કાળિયાબીડ સપ્તપતિ હોલ સામે આવેલા રચના ફ્લેટના 3 રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત રૂપિયા 5 લાખથી વધુની મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો। કાળિયાબીડ સપ્તપતિ હોલ સામે આવેલા રચના ફ્લેટમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને 3 રહેણાંકોને નિશાન બનાવ્યા હતા, જેમાં રહેતા વિજયભાઈ પ્રવીણભાઈ દેસાઈના રહેણાંકમાંથી સોનાના ઘરેણાં તેમજ રોકડા રૂપિયા 1 લાખની ચોરી કરી હતી, જ્યારે અન્ય 2 મકાનોમાંથી સામાન્ય ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું। જોકે આ સમગ્ર 3 ઘરમાંથી ચોરી થઈ હોવાના અનુસંધાને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી અને અંદાજિત રૂપિયા 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। પછી ત્યાં આવી લઈએ હું તો પછી બહાર આ કબાટ ને ખોલેલો હતો। આ કબાટ એને ખોલ્યો હતો, બરાબર। આમાં કઈ હતું નહીં। આ ડોક્ટર ને કહે ના ના, એમાં એવું થયું 2 દિવસથી આ વાત બધી આવતી હતી ને એટલે હું ખાલી આ જોઈ લઉં, બ્લોક તો થયેલો જ છે એટલે નેટ આવ્યું છે। અચ્છા, આવ્યા ત્યારે તમે આમ વિખેરેલો એવું કઈ વ્યવસ્થિત હેન્ડલ 5 પેડલ હતા, 5 ના છે ને એટલા ગોકળા પાટલા હતા, મોબાઈલ કેવું કઈ હતું? મોબાઈલ કેવું કાંઈ નહોતું, ખાલી